ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતી એક પરિણીતા અને તેના પતિ વચ્ચે માથાકૂટ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો। આ બનાવમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ શહેરમાં પિયર અને ભાવનગર ભીલવાડા સર્કલ વિસ્તારમાં આવેલા સુકુન ફ્લેટમાં પિયર ધરાવતી ડોલી ઉર્ફે ફાતિમા સહિત કાસમણી ઉંમર વર્ષ 30 ના નિકાહ 10 તારીખે 26/11/2017 રોજ શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા સાહિલ સાકિર કાશમાણી સાથે સમાજની રીતે રિવાજ મુજબ થયા હતા અને આ પતિ પત્ની દાંપત્ય જીવન થકી 6 વર્ષની પુત્રીની પ્રાપ્તિ થઈ હતી। છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાને કારણે ફરિયાદી ડોલી ઉર્ફે ફાતિમા બોટાદ પિતૃગૃહ રહેતી હોય અને પતિ તથા સાસરિયા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ બોટાદ ફેમિલી કોર્ટમાં દાખલ કર્યો હતો। દરમિયાન ગતરોજ કોર્ટની મુદત હોય અને સાહેલ મુદતમાં હાજર રહ્યો હતો। એ દરમિયાન ફરિયાદી ડોલી ઉર્ફે ફાતિમાએ પતિ સાથે રાજી ખુશીથી જવા સંમતિ દર્શાવતા કોર્ટે પતિ સાથે જવાની મંજૂરી આપી હતી। જે અમારે મેટર ચાલુ છે તલાકના બાબતમાં, ડિવોર્સના બાબતમાં, તો આજે અમારે મુદ્દત હતી। તો મુદ્દતમાં કોર્ટે એવો ફેસલો કર્યો કે તમે ઘરે પાછા જતા રહ્યો। તો સાહિલભાઈને હુકમ આપ્યો કે તમે પાછા જતા રહ્યો ઘરે। જે ઘરે પૂજાબેનના કહેવાથી ઘરે આવ્યા અને ઘરે આવીને મને ઢોરમાર માર્યો અને છેલ્લા 2 વર્ષથી પૂજાબેન સાથે રહે છે અને મને તડછોડીને વયા ગયા છે। મારી 6 વર્ષની બેબી છે, એને પણ તડછોડીને વયા ગયા છે અને છેલ્લા 2 વર્ષથી એની સાથે જ રહે છે, પૂજાબેન રાઠોડ સાથે। અને પૂજાબેન રાઠોડના કહેવાના ઓલાથી તે મને અત્યારે ઢોરમાર માર્યો અને મારા ઘરમાં તોડફોડ કરી અને મને મારી છોકરીને તે ધક્કો મારીને આઘી કાઢીને એને પણ ઓલું કર્યું, મારી સાસુને પણ ધક્કો મારીને ઓલું કર્યું। તમારા ઘરવાળે બીજે મેરેજ કર્યા પણ તમારે ડિવોર્સ લીધી કે એમનેમ કર્યો? નહીં, એમનેમ કરી લીધા છે, પછી ડિવોર્સ ફાઇલ કરી એને। તમને ખબર ક્યારે પડી બેન? અમને ઘણા ટાઈમથી ખબર છે, પણ 2 વર્ષથી કન્ટિન્યુ એ લોકો એની સાથે જ રહે છે। અત્યારે ઈ ભાઈ ક્યાં રહે? અત્યારે અહીંયા જ રહે છે, ભીલવાડા સર્કલમાં। કેટલા જણા હતા બેન? એક જ સાહિલ કાસમાણી। અત્યારે માથાકૂટ કરવામાં? હા, માથાકૂટ કરવામાં। હું એકલી હતી, હું ને મારા સાસુ ઘરે એકલા હતા અને અચાનક ઘરમાં ઘૂસીને સીધા મારપીટ કરવા માંડ્યા, ઢોરમાર માર્યો અને ઘરમાં ઉથલ પુથલ કરી નાખ્યું। જે સાહિલભાઈની હારે અત્યારે મોબાઈલ તોડી નાખ્યા 2। તમારા ઘરવાળા સાથે મેરેજ કર્યા કઈ કાસ્ટમાં? ઈ રાઠોડ રજપૂત છે। ભીલવાડા સર્કલ છે, સમાધાનનું કહીને મને ઘરે બોલાવ્યો હતો અને પછી એ લોકો માર્યો છે। સમાધાન કઈ બાબતનું? સમાધાન એમાં એવું છે કે 1.5 વર્ષ પહેલાં મારા તલાક થયેલા છે, તો એ લોકોએ બોટાદ કોર્ટમાં કેસ કરેલો છે। તો કે તું આજે ઘરે આવ તો આપણે સમાધાન કરી નાખીએ, તો એની માટે મને બોલાવ્યો હતો। પછી વાતમાંથી વાત થઈને તો એ લોકો મારવા મળ્યા મને। પછી રફીકભાઈ, પછી એના 2 છોકરા અનિક જીશાન, પછી રિયાઝ પઠાણ અને અમન વેદ, 5એ મને માર્યો। પછી હું ત્યાંથી ભાગી ગયો। પછી બે જણાની પાસે લાકડાના ધોકા હતા, એ માર્યા અને રિયાઝ પઠાણે છરી કાઢી હતી, હું ભાગી ગયો એટલે હું બચી ગયો છે। કેટલા જણા હતા? 5 જણા હતા। હથિયારમાં 2 લાકડાના ધોકા હતા અને 1 છરી હતી। આવી રીતે પોલીસ ફરિયાદ કરવાનો? હા, કરવી પડશે। બીજા પક્ષે સાહિલ સાકિર કાશમાણી ઉંમર વર્ષ 27 એ તેની પત્ની ફાતિમા સાહિલ કાશમાણી, ફાતિમાના મામા રફીક સાતારા પાંચા અને રફીક પાંચા, જીનાસ રફીક પાંચા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બોટાદ ફેમિલી કોર્ટમાંથી તેની પત્ની પોતાના ઘરે લાવ્યા હોય ત્યારે પરિણીતા ફાતિમા તેની સાસુ અનીસા સાથે રહેતી હોય। દરમિયાન સાહિલ ફાતિમા પાસે જતા પાંચમાએ કહ્યું હતું કે તું મારી પાસે કેમ આવ્યો તેમ કહી ઝઘડો કર્યો હતો અને તેની સાથે ઝપાઝપી કરી હતી। સાહિલને ફાતિમાને બાખા
ચિયા ભરીને ઉજાડા પાડ્યા હતા. એ દરમિયાન દીકરો સાંભળીને ફાતિમાના મામા તથા તેના પુત્ર પણ દોડી આવ્યા હતા અને પિતાએ પુત્ર સાહિલ પર હુમલો કરી ઠીકાપાટુનો મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લોકોના ટોળા એકઠા થતાં હુમલાખોર પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા, જ્યારે સાહિલને સારવાર માટે સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણને સી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફિરોઝ મલેક, ભાવનગર.